ઘણા એવા કિસ્સા છે જેમાં બે ભાઈ અને બેન ત્રણ જણા હોય જ્યારે એમની પ્રોપર્ટી વેચે, ખેતર, મકાન યા કંઈ બી પ્રોપર્ટી, તો એના જે ચાલાક ભાઈ હોય ને ત્રણ ભાગ કરાવશે. એક ભાગ બેનનો, એક ભાગ બંને ભાઈનો. તો પછી આ લોકો કેવું કરશે કે જે ભાઈ હોશિયાર હશે ને એ ભાઈ એવું કહેશે કે હું એક કામ કરો, મામેરું આવે, બેનને આપવાનું આવે ત્યારે મને કહેજો, હું તમને પૈસા કાઢીને આપીશ. અને એ પૈસા લઈ લે છે, પેલા ભાઈને એક જ ભાગ આપે છે. પણ જ્યારે વર્ષો વીતી જાય પછી બેનને ત્યાં પ્રસંગ આવે અને એને પૈસા આપવાના થાય ને, તો એ પોતે શું કરશે, એ સમાજમાં એવું કહેવડાવશે કે ભાઈ મેં પૈસા મારા ફાધરને થોડા થોડા આપ્યા હતા અને એમને એ ખર્ચો કરી નાખ્યો, વાપરી નાખ્યા. તો હવે જે મામેરાના પૈસા છે નાના ભાઈએ અથવા મોટા ભાઈ જે પણ ભાઈ બીજો છે એને આપવા પડશે. અને આ રીતની પરિસ્થિતિ લગભગ દર ચોથા મકાનમાં છે. દર ચોથું ઘર એવું છે જ્યાં એક ભાઈ આવો હોય છે જે આ રીતનું કૌભાંડ કરતો જ હોય છે. અને પ્લસ એમાં એક વાત બીજી એવી બી છે કે તમે નોટિસ કરજો, કોઈ પણ વ્યક્તિ હોય, એવું નહીં કે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી સમાજનો હોય, તો ગુજરાતી હોય કે કોઈ બી હોય, તો તમે જોશો ને તો એ શું કરશે, એના પક્ષમાં બધા જ હશે. તમારા કાકાના, માસીના, ફૂઈ, ફુવા ટોટલી એના જ પક્ષમાં હશે અને એને જ સાચો માનતા હશે. તમે એ ભાઈને અલગ જ કરતા, જે સાચો હશે ને એને એક બાજુ જ મૂકી દેશે, એની કોઈ જ કદર નહીં હોય. અને આ વસ્તુ મેં ઘણી જગ્યાએ નોટિસ કરી છે, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો, કેમ કે આવું અત્યારના જમાનામાં બની રહ્યું છે. હવે એ ભાઈ એકચ્યુઅલમાં મામેરું ભરે, બેનને આપે, તો લોકો શું કરે, એવું કહેશે કે ભાઈ આ ભાઈએ પૈસા આલે, પેલા ભાઈએ આપે નહીં. તો પેલા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે અને ઓલરેડી એને ભાગ આપી દીધેલો છે, બરાબર. તો એને પૈસા આપવાના જ નહીં. ઉપરથી ને લોકોએ આને કહેવું જોઈએ કે તારી જોડે પૈસા હતા તો આ બધું તારા ઉપર આવે. હવે અત્યારે તારી જો છે કે નથી એ બધી કોઈ વાત, માણસ મરી ગયા પછી એના ઉપર ઇન્જામ નાખવાનો કોઈ મતલબ નહીં. તો ઘણી જગ્યાએ આવું પણ ચાલે છે. તો મારા ભાઈઓ, તમને નમ્ર વિનંતી કે આ રીતે કોઈ દિવસ ખોટું કામ કરો નહીં. ખોટો પૈસો ક્યારેય કોઈનો ટકતો નથી, દવાખાનામાં જ જાય છે. જય માતાજી, આભાર.